श्री गणेश उत्सव समिति सूरत द्वारा भव्य कार्यक्रम किया जाता है। हर साल गणपति के आगमन के तौर पर इस साल भी बड़ी तादाद में और बड़े हर्षोल्लास से गणेश जी के आगमन की तैयारी हो रही है। तो आज यह आज से नहीं, यानी 37 सालों से श्री गणेश उत्सव समिति कार्य करते चली आ रही है। तो आज हम बात करेंगे, हमारे जो है इस जो आज प्रेस कॉन्फ्रेंस रखा गया है, यानी जो अनिल बिस्किट वाला प्रमुख हैं और विमल भट्ट जी महामंत्री हैं, साथ ही साथ जोगिंदर साहनी जी महामंत्री हैं और हमारे गजरा साहब भी महामंत्री हैं। तो ये सभी लोग आज प्रेस कॉन्फ्रेंस में उपस्थित हुए। सभी साधु संतों के मार्गदर्शक में यह कार्यक्रम हो रहा है और बड़ी संख्या में लोग उपस्थित हैं। तो ये सारी बात करेंगे आज और देखेंगे कि आगे यह क्या करने वाले हैं और कैसे करने वाले हैं। तो एक रिपोर्ट महेंद्र सिंह परमार के साथ आपको दिखाएंगे। जय श्री गणेश। आज श्री गणेश उत्सव वर्ष 2025 में समग्र सूरतનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકો સંકલન કર્યું છે માનનીય પોલીસ કમિશનર શ્રી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે। તો મારી સાથે ગણેશ સમિતિના મહામંત્રી શ્રી વિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સાહની ઉપસ્થિત છે અને સંતો પણ હાલમાં ઉપસ્થિત છે। આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જે અમારી ગણેશ ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે। તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે। પોલીસ સ્ટેશન પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે, જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર્જન ન કરી શકે અને અફરાતફરી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે, એના માટેના અમારા નિયમો તેમજ લોકો ભરી શકે। પોલીસ સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે। તે સિવાય જે મોટી મૂર્તિઓ છે, જે 5 ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ વિસર્જન કરવા નથી આવતી, તેના માટે સુરતમાં હજીરા, મગદલ્લા અને ડુમ્મસ એમ 3 દરિયાઈ ઓવારા છે, ત્યાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસર્જનની શરૂઆત કરી નાખે। આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણી પ્રયત્ન ચાલુ છે। સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે, જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટમાં દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે। તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે, જ્યાં 11 કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સુરતમાં, ત્યાં સંપર્ક કરી શકે। સાથે ટોપ 30 જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે, તેમાં પણ દરેક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ, અને તે પણ સરકારી શાળાનું પાલન કરતા તેવાને અમે ખકતે એમાં લઈએ છીએ। અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદૂર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારું અભિયાન જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રધાનમંત્રીશ્રીએ શરૂઆત કરેલી 2017માં, એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું, તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગિતા શરૂ કરી છે, જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમને ખૂબ આભાર માને છે। જય શ્રી ગણેશ। કંઈ પણ તકલીફ હોય તો ગણેશ તમે સંપર્ક કરજો। આભાર।